અમદાવાદના બાપુનગર બાદ હવે નિકોલમાં ગટરિયા પાણી ઉભરાઈ આવ્યા છે। ગોપાલ ચોક નજીક ગટરિયા પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। 300 એમએમની લાઇન તૂટતા રોડ ઉપર ફરી વળ્યા પાણી। ખારકીટ કેનાલના નવીનીકરણ સમયે શ્યામવાડી કલવર્ટની લાઇન તૂટતા પાણી રોડ ઉપર ફરી વળ્યા। એએમસીએ પ્રારંભિક સમારકામની કામગીરી શરૂ કરી છે। તો અમદાવાદના બાપુનગર બાદ હવે નિકોલમાં ગટર ઉભરાવતા સ્થાનિકો હેરાન પરેશાન થયા છે। ગોપાલ ચોક નજીક ગટરિયા પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે, જેના કારણે રોડ ઉપર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। 300 એમએમની લાઇન તૂટતા રોડ ઉપર ફરી વળ્યા ગટરિયા પાણી અને સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાઈ છે। સ્થાનિકોને વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે। એએમસીએ ગટરના લાઇનના સમારકામની કામગીરી શરૂ કરી છે। તો ગોપાલ ચોક નજીક જે રસ્તો છે ત્યાં રસ્તા ઉપર ગટરિયા પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં આ બીજી સમસ્યા જોવા મળી રહી છે। પહેલા સૌપ્રથમ બાપુનગરમાં આવી સમસ્યા જોવા મળી હતી અને હવે નિકોલમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કુશાંગ, પહેલા બાપુનગર અને હવે નિકોલમાં ગટરના પાણી રોડ ઉપર જોવા મળી રહ્યા છે, તેને લઈને શું છે વધુ વિગતો? જો અમદાવાદ શહેરમાં અત્યારે 1200 કરોડના ખર્ચે ખાડીકટ કેનાલના સમારકામની કામગીરી ચાલી રહી છે અને નિકોલ વિસ્તારમાં જે ખાડીકટ કેનાલની કામગીરી ચાલી રહી છે તેના સમારકામ દરમિયાન જે કલવર્ટની લાઈન છે, શ્યામવાડી કલવર્ટની લાઈન 300 મિલીમીટરની તે તૂટી હતી, જેના કારણે આખો જે રોડ છે તે પાણીમાં ગરકાવ થયો હતો। સતત બીજા દિવસે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ગઈકાલે બાપુનગરમાં કેટલાક રહીશો છે તે આંદોલન કરવા પર ઉતર્યા હતા, જે બાદ તેમને લેખિતમાં બાંહેધરી આપતા તેમણે તો પોતાનું આ હથિયાર છે તે પરત ખેંચ્યું છે, પરંતુ આજે હવે વારો નિકોલનો હોય તે પરિસ્થિતિ છે। અધિકારીઓનું કહેવું છે કે બપોર અથવા સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને જે લાઇન તૂટી છે તેના પર હાલ પૂરતો પાણીનો પુરવઠો બંધ કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે। પરંતુ ગોપાલ ચોક જેવો મુખ્ય વિસ્તાર કે જ્યાં આગળ અનેક વેપાર ધંધા આવેલા છે તે વેપારીઓને સવારના સમયે પોતાના ધંધા એકમો પર જતા ગટરના પાણીમાંથી પસાર થવું પડ્યું હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું હતું અને હાલ પણ આ પાણી છે તે રોડ ઉપર ફરી વળવાની પરિસ્થિતિ છે તે યથાવત છે। જી કુશાંગ, આભાર સમગ્ર માહિતી બદલ।